કોઈપણ વાક્યનું ગુજરાતીથી અંગ્રેજી કરવા માટે આપણને 3 બાબતો ખબર હોવી જોઈએ. સૌથી પહેલું છે કર્તા, જેને અંગ્રેજીમાં કહે છે સબ્જેક્ટ. બીજું છે કર્મ, જેને અંગ્રેજીમાં કહે છે ઓબ્જેક્ટ. અને ત્રીજું છે ક્રિયાપદ, જેને અંગ્રેજીમાં કહે છે વર્બ. કર્તા, કર્મ અને ક્રિયાપદ શોધવા માટે આપણે વાક્યને અલગ અલગ પ્રશ્નો પૂછવા પડે છે. સૌથી પહેલાં કર્તા શોધવા માટે વાક્યને પ્રશ્ન પૂછો, ક્રિયા કોણ કરે છે? આ પ્રશ્નના જવાબમાં જે પણ શબ્દ મળશે એ હશે આપણો કર્તા, જેને આપણે કહીએ છીએ સબ્જેક્ટ. બીજો પ્રશ્ન પૂછો કર્તાને, કર્તા શું કરે છે? આ જવાબમાં જે શબ્દ મળશે એ મળશે આપણું ક્રિયાપદ એટલે કે વર્બ. ત્રીજો પ્રશ્ન પૂછો કર્તાને, કર્તા શું ક્રિયા કરે છે? આ પ્રશ્નના જવાબમાં જે શબ્દ મળશે એ મળશે આપણું કર્મ, જેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટ. ઉદાહરણ તરીકે તમે આ વાક્ય જુઓ, તમે અંગ્રેજી શીખો છો. આ એક ગુજરાતી વાક્ય છે. આ વાક્યનું આપણે અંગ્રેજી કરવું છે તો સૌથી પહેલાં આપણે કર્તા શોધીશું. તો આપણે વાક્યને પ્રશ્ન પૂછીશું, કોણ અંગ્રેજી શીખે છે? તો જવાબ મળશે તમે, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ યુ. હવે આપણે બીજો પ્રશ્ન પૂછીશું, તમે શું કરો છો? તો જવાબ મળશે શીખો છો. તો મૂળ ક્રિયા છે શીખવું. તો તમે છો એ છે કર્તા, તમે શીખો છો તો જે શીખવું છે એ છે ક્રિયાપદ. હવે ત્રીજો પ્રશ્ન પૂછીશું, તમે શું શીખો છો? તો જવાબ મળશે તમે અંગ્રેજી. હા, તો અંગ્રેજી છે આપણું કર્મ એટલે કે ઓબ્જેક્ટ. તો તમે અંગ્રેજી શીખો છો એનું આપણે અંગ્રેજી કરવું હોય તો ગુજરાતી વાક્ય રચનામાં સૌથી પહેલાં કર્તા આવે છે, પછી કર્મ આવે છે અને પછી ક્રિયાપદ. જ્યારે અંગ્રેજી વાક્ય રચનામાં સૌથી પહેલાં કર્તા આવે છે, પછી ક્રિયાપદ આવે છે અને પછી કર્મ એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો આપણું વાક્ય છે તમે અંગ્રેજી શીખો છો. તો આ છે આપણો સબ્જેક્ટ, આ છે આપણો વર્બ અને આ છે આપણો ઓબ્જેક્ટ. પણ અંગ્રેજી બનાવીશું તો પહેલાં સબ્જેક્ટ છે તમે તો યુ, પછી આવશે વર્બ એટલે લર્ન. યુ લર્ન, તમે શું શીખો છો? અંગ્રેજી, તો યુ લર્ન ઇંગ્લિશ. આ રીતે આપણે કોઈપણ વાક્યનું ગુજરાતીથી અંગ્રેજી બનાવી શકીએ. પણ ગુજરાતી વાક્ય રચનામાં પહેલાં કર્તા આવે, પછી કર્મ આવે અને પછી ક્રિયાપદ આવે. જ્યારે અંગ્રેજી વાક્ય રચનામાં પહેલાં કર્તા એટલે કે સબ્જેક્ટ આવે, પછી ક્રિયાપદ આવે જેને આપણે વર્બ કહીએ છીએ અને પછી કર્મ આવે જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. આ રીતે તમે કોઈપણ ગુજરાતી વાક્યનું આસાનીથી અંગ્રેજી બનાવી શકશો. થેન્ક યુ.